મોહનભાઈ લ્યો આ લગ્નની કંકોત્રી. મારી દીકરીના 14 તારીખે લગ્ન છે અને વાસણ પ્રથા બિલકુલ બનશે. અને એક મુદ્દાની વાત કરવી છે. આ મારી દીકરીને લગ્નમાં સણિયા સોળી ભાડે લેવા છે અને સણિયા સોળીના ભાડા તો તમને સુરતમાં ખબર છે કેટલા મોંઘા છે. એટલે મારે લાખ રૂપિયા ઉછીના જોવે છે. જો તમે એ સણિયા સોળીનું ભાડું મને આપો ને લાખ રૂપિયા, તો મારી દીકરીને સણિયા સોળી ભાડે લઈ આવી દઉં. એટલે તમારે ઉછીના લાખ રૂપિયા આપવા પડશે. બાપુ મોહનભાઈ, એક જોડી મારે ઇન્ટરનેશનલ કપડા સાઈ છે હો. એટલે ઇન્ડો વેસ્ટર્ન શેરવાની, સૂટ, સણિયા સોળી તમે પૈસા ઉછીના આપો, મેં દિવાળીએ તમને પાછા આપી દેવું. તમે ક્યાં ભાગી જવાના મોહનભાઈ? હે આ મારી ગાય દેવી દીકરી સામું જુઓ, એના આશીર્વાદ લ્યો અને 1 લાખ રૂપિયા ઉછીના આપો તો તમારી મહેરબાની. મોહનભાઈ હાસું કહું, આ કંકોત્રી સપાવીને એના હજી પૈસા દેવાના બાકી છે. લ્યો અમે કોને કહી, તમને નો કહી કોને કહી કયો? આપણે તો સુખ દુઃખના સાથી છીએ. જે હોય એવી વાત તમને કરી, કોને કહેવા જાય કયો? કોને કેવું, ક્યાં કહેવા જવું, કોની સામે રોદડા રહેવા? એટલે આ 1 લાખ રૂપિયાનું કરી દો, તમારી મહેરબાની હો મોહનભાઈ. ठीक है, सोच के बताता हूँ मैं. સારું તો હું વિચાર કરીને કંકોત્રી આપે. હાલો બાપુ, આ તો લુખો છે. આ લુખો જ નતો. અબ્દુલ છે ને પૈસા વાળો છે, જૈન સીધો પગમાં પડી જાય કાના. શું કીધું? અને કાળા લુગડા પાછા પહેર્યા, તારું નખો જ જાય. એક તો હવે પૈસા ગોતવા નીકળ્યા, શાંતિ રાખો ને. અહીંયા શું બાંધો છો? કાળા લુગડામાં હાલો નહીં હવે પૈસાનું કરો. અબ્દુલજી કેસો પ્રસંગ આયા? શીખ ખાધી ખોટાડા. મેં શીખ ખાધી કઈ થોડા પૈસા મળી જાય. શીખું નો ખાવાની. પગે લાય કાના, પગે લાય કાના, પગમાં પડી જાઓ, પગમાં પડી જાઓ. આ જો આ એ સંસ્કારી બાલક, સંસ્કારી. તમે બોલો ની, તમે વાત કરો ની. ભાઈ તું બોલ ને. अब्दुल जी भैया जी, ये हमारे में प्रसंग होता है, वो लगन होता है, उसमें वो इसका फूले का चढ़ता है, वो फूले के में पीठी छोड़ता है, वहाँ छोड़ता है, हरदर छोड़ता है અને વાન ઉઘડતા है, एन लड़का धोड़ा थाता है. काई તમે બોલો નહીં, હિન્દી નથી આવડતું. छोकरा का लगन से बरोबर, घर में कुछ है नहीं, એટલે आपके लिए भाई तू बोल नहीं यार, મને नहीं बहुत मजा આવે બોલવામાં. अब्दुल जी वो क्या घर में शादी है, लड़का ये वीरा है, ये वीर को जरी भरेला साफा रे वो पूरा खर्चा है. तो भाई कोई बोलो नहीं यार, મને નથી આવડતી हिंदी में. કહો કે હિન્દી. अब्दुल जी उसमें ऐसा है, मेरे बच्चे की शादी है तो हम लोग को अभी उधार पैसे चाहिए. आपको तो पता ही है, फार्म का खर्चा, मंडप का खर्चा, खाने का खर्चा, कैटरिंग का और मेरे ब्यूटी पार्लर का खर्चा. तो प्लीज ट्राई टू अंडरस्टैंड, थोड़े से पैसे उधार चाहिए, मेरे बच्चे की शादी है, दे दीजिए ना थोड़े पैसे. देखो आप लोग बात बता रहे थे, मेरे गले से नहीं उतर रही थी, लेकिन जैसे ही भाभी ने मुझे बताया वैसे ही बात मेरे गले से उतर गई. भाभी आपको पैसा कब चाहिए? હાલો આ મોઠા મોઠા. હું એટલે જ કહેતો બાયુને લઈને કંકોત્રી આપવા ન જવાય, પણ તમે ગાગા થઈને લઈ લો. હારે હાલો હાલો. હાલો. તું આવતો નહીં લગનમાં. તારા ગળે ઉતરી ગઈ વાત. હાલો બાયુને નો લઈ જાવ કંકોત્રી દેવા. હે વીરને જરી ભરેલા સાફા રે, વીરને જોટાળી બંદૂક, કે જોટાળી બંદૂક. એલા તમે કઈ સોસાયટીમાં વેચતા હતા? અમે પાછળ ધનમોરામાં. અરે હે, અમે ઈશ્વર કૃપામાં વેચતા હતા કંકોત્રી. બહુ અઘરું હો. બહુ અઘરું હો. ઘર ગોતવા અઘરા પડી. અરે વાત પૂછો. આ હું છે કો? હું આ બે નામ શેકું છું, એક આ મોહનભાઈ અને એક આ અમારા અબ્દુલભાઈ. મેં 15 મિનિટ પહેલા છે ક્યાં તમે અહીંયા જઈ આવ્યા. યો આને આપણી પહેલા અનુભવ થઈ ગયો લાગે. આવા હોય જ નહીં લગનમાં. 500 ની થાળી ખાઈ જાય અને આ નામ આપણું ખરાબ કરે. આવા હોય જ નહીં લગનમાં. હા હાલો હાલો, અમે જાય છીએ લોચો ખાવા. તમારે આવું છે? અમારું તો રોજનું છે લોચો ખાવાનું. તમે ખાઈ આવો, તમે અમદાવાદના છો. હા તો ખાઈ લઈ. હાલો વાંધો નહીં. મળ્યા પાછા. તમે હવે ન્યા ક્યાં જાવ છો? અમે આ કતારગામ જઈએ છીએ. તો હવે આપણે અમરોલી લઈ લઈ. અમરોલી લીલી પહેલા. હા અહીંયા અમરોલી તો જવું પડે. હાલો. હાલો. હે વીરને જરી ભરેલા સાફા રે, વીરને જોટાળી બંદૂક. આના લાલા કાળા લુગડા છે ને, મને નફરત ચડી ગઈ છે આની પર. પણ તમે લગ્ન પ્રસંગમાં એની વાંહે શું પડી ગયા છો? કામ કરની. તારી માથે ભારે દિવસ હોય, કાળા લુગડા નો હોય, બળે તારું. હાલો હરી હવે તમે ભાઈ. મને કાળ ચડે આની ઉપર. પતો મહેંદી વાળી છોકરીઓના નંબર લખાઈ ગયા.
કાકા મને બિલકુલ મજા આવતી નથી હો. શું મજા નથી આવતી? આ તમે જ્યાં હોય ને કંકોત્રી વેચવા જાવ છો ને આમ નામ કાંઈ ભેગું નહીં થાય. આના કરતા તમે છે ને ઓલા ઇવેન્ટ મેનેજમેન્ટ વાળા છે કે નહીં એને કામ આપ્યું હોત ને તો તમારું બધું કામ સંભાળ લેત અને તમે છે ને આમ જો અહીંયા રાજા ઘોડે બેઠા હોત. હવે ઇવેન્ટ મેનેજમેન્ટ વાળી થામાની શાંતિ રાખની કરો. તારા બાપ ને કહી તો ટાંટિયા ભાંગી નાખશે હવે. હવે મારે કાંઈ સાંભળવું નથી. તમે આ ઇવેન્ટ વાળાને કામ આપી દો એટલે બધું પતી જાય. આ હેની વાત આલે છે. એ કાકા કાંઈ કહેતા નહીં. ઉભા રાખ કહો. અહીંયા આવો તો મોટા ભાઈ. આ ક્યાંક ઇવેન્ટ મેનેજમેન્ટ વાળાને પૈસા આપવાનું કહે છે, લગ્નનું કંઈક કહે છે, કાંઈ હેડ ઉઠતી નથી મને. ઇવેન્ટ મેનેજમેન્ટ વાળાને હોપ ઉધારે એમ. તારો બાપ તારા ખર્ચામાં રોડે ચડી ગયો રોડે અને ઇવેન્ટ મેનેજમેન્ટ વાળા તારો હાથ ગણું બિલ નાખી દે તારી પર હાથ ગણું. મમ્મી મોટા ભાઈ, એ મોટા ભાઈ, તારો બાપ ખોટું કરે છે. તારો બાપ રોડે ચડી ગયો, બધે કંકોત્રી વેચીને 2 પૈસા બચાવે અને તારે ઇવેન્ટ મેનેજમેન્ટ